હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. બધાને ગુડ મોર્નિંગ. સોના વગેરે છે 9 ને અત્યારે છે આપણે વાળીએ ઘઉંમાં પાણી વાળવા ને અમે હાંધો કરવી ને પછી એ મોટર ચાલુ કરીને પછી કઈ નાખી વાળવાનું ચાલુ, કેમ કે ઉત્તરાયણ હાલી આવે એટલે ઉત્તરાયણ પહેલાં વાળવાના છે. એટલે આ વાળી નાખીને ટાઈટ એવી પડે છે, ટાઈટ એવી હોય છે. કરી દેવી મોટર ચાલુ, ફ્યુઝ ચડાવી દેવી. તો મિત્રો ધોરિયામાં આવી ગયું છે પાણી ને આપણે કરી દીધું છે નાકા વાળવાનું ચાલુ. જો હાથમાં હે પાવડો ને જઈએ આપણે નાકું વાળવા આગળ. પાણી આવેલું જાય હવરે હવરે. તો મિત્રો વાગી રહ્યા છે બપોરના 12 ને આપણું ટિફિન આવી રહ્યું છે. તો ટિફિન આવે એટલે પછી જમી લેવી ને પછી પાછા વાળવા મળી નાકા. ને અત્યારે તો નાકા દોડી ટિફિન આવે છે આપણું. સુરત દાદા ઠેઠ અહીંયા પહોંચી ગયા છે. તમે જો બધું વાળવાનું બાકી છે. આ બધું હજી આટલું વાળ્યું આપણે, એટલે 2 થી 3 દી તો પાકા થઈ જશે આમાં. તો મિત્રો આવી ગયું છે આપણું ટિફિન ને અમે ખાઈ લેવી, જમી લેવી અને પછી પાછા જવી નાકા વાળવા. ટિફિન આવી ગયું છે. જોઈવી હું બનાવ્યું આજ. મિત્રો જમવામાં છે ડુંગળીનું શાક, થેપલા અને બાજરાનો રોટલો. જમી બેમીને પછી જાવી પાછા નાકા વાળવા. મિત્રો જમી બેમીને અત્યારે છે પાછા નાકા વાળવા અને બાંધી દીધી માથું લીંગી. તડકો બહુ છે, સવારમાં ટાઈટ પડે અને અત્યારે તડકો હોય. શિયાળો બાકી આવી ગયા આપણે નાકા વાળવા. એટલા વાળ નાખ્યા, એટલા બાકી રહ્યા છે હજી. અવરે અવરે પહેલાં જવી. તો મિત્રો વાગી ગયા છે 3:30 ને વાગે છે લાઇટ. તો અમે જઈએ આપણે ઘરે, બાઇક લઈને આપણું અમે જઈએ આપણે ઘરે અને આવશું કાલે સવારમાં પાછા. તો મિત્રો નહીં બને અત્યારેથી આપણે બહાર નિશાળે બેવાને આવી ગયો હજો ચેતન. તો મિત્રો જમી બેવીને અત્યારેથી આપણે દુકાનમાં ને ઘડીક બેવી ને પછી ઉઈ જઈશું. પછી કાલે પાછું જવાનું આપણે ઘઉંમાં પાણી વાળવા. એટલે આજ વહેલા દુકાને બેઠા હતા તો આવી ગયો આપણી દુકાને. જોવો તમે જ જોઈ લો રાજુ. મિત્રો દુકાન વાંચીને અત્યારે છે આપણે ઘરે. અને તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે કાલે નવા વિડીયોમાં.